કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. લોકસભા ચૂંટણીના પડઘમ અત્યારથી વાગી રહ્યા છે. ગઈકાલે અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ ગયા બાદ ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ ચૂંટણી માટે કમર કસી લીધી છે અને ગુજરાતમાં દરેક જિલ્લામાં લોકસભા ચૂંટણી માટે કાર્યાલય ખુલ્લા મૂકવાના આદેશ કરતા આજે કચ્છ જિલ્લાનું કાર્યાલય ભુજ મધ્યે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કચ્છ લોકસભા બેઠક પર જંગી સરસાઈ સાથે વિજય મેળવવાના ઉત્સાહ સાથે આજે જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને ચૂંટાયેલા ધારાસભ્યો, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો અને સંગઠનના તમામ શહેરો અને તાલુકાના હોદ્દેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે વોર્ડથી લઈને દરેક ગામડા, શહેર અને તાલુકાઓના હોદ્દેદારોને વિશિષ્ટ જવાબદારીઓ આપવામાં આવનાર છે. ત્યારે ભાજપના જૂના કાર્યાલય સ્થળે જ લોકસભા ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજથી કાર્યાલયના ઉદ્ઘાટન સાથે જ ભાજપ મોરચે સક્રિય થવા જઈ રહ્યું છે. ત્યારે નાના કાર્યકરથી લઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પદાધિકારીઓ તેમજ હોદ્દેદારો માટે સક્રિય ભૂમિકા ભજવવા ચૂંટણીલક્ષી કાર્યક્રમનું આખું માળખું તૈયાર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે કચ્છમાં અત્યારથી જ ભાજપ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પૂરા ગુજરાતની અંદર 26 લોકસભાના કાર્યાલય માટેનું આજે આદરણીય નંદાજી ગાંધીનગર ખાતે લોકાર્પણ કરશે, એમનું ઓપનિંગ કરશે અને બાકીની 26 લોકસભામાં વિવિધ જિલ્લાઓની અંદર એમના અધ્યક્ષ, પ્રભારી મંત્રી, ધારાસભ્ય દ્વારા કાર્યાલયનું શુભારંભ આજે થઈ ગયો છે. દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી જ્યારે પ્રચંડ દેશદાઝ સાથે રાષ્ટ્ર નિર્માણના એક પવિત્ર યજ્ઞની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે દેશને નવી દિશા આપી રહ્યા છે એ પ્રમાણે આજે કચ્છના લોકસભાના ભુજ ખાતે એમના કાર્યાલયનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે. અમે કચ્છના પરિવારજનો દ્વારા એક સંકલ્પ સાથે આ લોકસભા 5 લાખ વોટોથી વધુ જીતીશું. આમ તો અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબના સંકલ્પ કર્યો છે દરેકે દરેક લોકસભા 5 લાખ ઉપરથી લીડથી અમે જીતીશું. ત્યારે આદરણીય અધ્યક્ષશ્રી બેનશ્રી સાથે આજે તમામ ધારાસભ્યો અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો સંકલ્પ એ રહ્યો છે કે કચ્છ લોકસભા અમે 5 લાખ ઉપરથી જીતીશું. અહીં એકતા છે, સદભાવના છે, પ્રેમ છે. કચ્છના ખમીરવંતી લોકો જ્યારે નરેન્દ્રભાઈના આ યજ્ઞથી ભારતીય જનતા પાર્ટીની પવિત્ર વિચારધારા સાથે સૌ હળી મળીને રહી રહ્યા છે ત્યારે મને આશા છે અને મને એ નરેન્દ્રભાઈ મોદી સાહેબના શ્રેષ્ઠ કર્મમાં દરેક કાર્યકર્તાઓ સાથે મને પણ વિશ્વાસ છે. દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે ત્યારે અમે આ લોકસભાનું કાર્યાલયને ઓપનિંગ સાથે 5 લાખ ઉપરની લીડથી અમે જીતીશું. એ કાર્યકર્તાના પ્રચંડ તાકાત, એમના પ્રચંડ સંકલ્પ આધારિત અમે આજે પ્રાર્થના કરી છે. આ એક જ કેલ્ક્યુલેશન છે, વિકાસ, સમરસતા, દરેક સમાજની યોજનાઓ લોકો સુધી પહોંચી છે. સરકારની અહીંયા ગુજરાતની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના એ શ્રેષ્ઠ નેતૃત્વ અંત્યોદય સુધી તમામ યોજનાનું અમલીકરણ, યોજના બની નથી, અમલીકરણ પણ થઈ ચૂક્યા છે. આ તમામ પાસાઓ સાથે 5 લાખ ઉપરની લીડથી અમે લોકસભા એ કાર્યકર્તાઓ દ્વારા કાર્યાલયનું ઓપનિંગ માટે અમે આવ્યા છીએ. એ અમારા મોવડી મંડળ નક્કી કરતા હોય છે અને એ બધું જ ત્યારે કરતા હોય છે. અમે તો આજે ભાજપનું કમળ 5 લાખ ઉપરથી જીતશે. એવું કઈ એ ને અત્યારે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ.